संगच्छध्वं संवदध्वं समो मनांसि जानताम् देवा भागं यथा पूर्वे संजनानाम् उपासते ॐ समानो मंत्रः समिति समानी समानं मंत्रम् अभिमन्त्रयेवाह समानेन हविषजुहोमि ॐ सहनौ यशः सहनौ ब्रह्मवर्चसं ॐ वयं सर्वे सुवीर्यस्य पतयस्याम शान्ति शांति शांति। અત્યારે અહીંયા સભામાં જે વિભૂતિઓનું નામ સ્મરણ થયું એમનું કર્તૃત્વ વક્તૃત્વ નેતૃત્વ આપે સાંભળ્યો એના પ્રતિ અહોભાવ છે. આપણાને આપણું ગૌરવ સમજવું જોઈએ. કૃષ્ણાત પરમ કિમપી તત્વમહં ન જાને. ભગવાન કૃષ્ણથી પર તત્વ કોઈક છીએ. આપણા ઋષિઓ કહે છે કે અમને ખબર નથી, અમને એની ખબર નથી. તો આપણા ગૌરવને સ્મરણ કરો કે કૃષ્ણ કેવા છે. નમો બ્રહ્મણ્ય દેવાય ગો બ્રાહ્મણ હિતાય ચ જગદ્ધિતાય કૃષ્ણાય ગોવિંદાય નમો નમઃ. ચેતન શંભુ મહારાજ પ્રવચન આપ્યો. તો આપણે સારા, આપણા બધાને સારું લાગ્યું કે નહીં લાગ્યું? હે એમ કેમ કે મહારાજે પોતાના પિતાશ્રીને સ્મરણ કરીને પ્રવચન આપ્યો એટલે એ પ્રવચન સારું લાગ્યું. પિતાનું સ્મરણ, પરંપરાનું સ્મરણ. એટલે બ્રાહ્મણ જે અસ્તિત્વમાં છીએ, પ્રથમ બ્રાહ્મણને પોતાનું મહત્વ સમજવું જોઈએ કે અમે બ્રાહ્મણ છીએ. રાવણની સભામાં અંગદે પગ મૂક્યો. એ પગને રાવણ પણ ઉચકાવી નથી શક્યો, ઉપાડી નથી શક્યો. કેમ કે રાવણે એને પૂછ્યો હતો કે તમે કોણ છે ભાઈ? કહ દસ કંઠ કવન તે વંદર. કહ દસ કંઠ કવન તે બંદર मैं रघुबीर दूत दश कंधर जय सिया राम जय जय सिया राम।
હવે રાવણે પૂછ્યો કે બંદર તું કોણ છે? એ જવાબ આપે છે, અરે 10 ખોપડીના રાવણ, રામના વિરોધી રાવણ, હું રામનો સેવક છું, રામનો છું. એટલે બ્રાહ્મણને સ્વાભિમાનથી કહેવું જોઈએ કે હું પરશુરામજીનું બ્રાહ્મણ છું. કોનો બ્રાહ્મણ છે? પરશુરામ. અને પરશુરામજી તો સામે બેસ્યા છે. ઘણી વાતો સાંભળી. સંસ્કારની ખૂબ જ જરૂરિયાત છે. મને આજે બહુ આનંદ છે કે આજ આ સભામાં મેં ભાગ લીધું. એનાથી પહેલા મારા ગર્વ અને ગૌરવનો વિષય મને પ્રાપ્ત છે પહેલાથી. કેમ કે ગુજરાતના લાડીલા ભાગવત પુરુષ સુખદેવ સ્વરૂપ ડોંગરેજી બ્રાહ્મણ સંન્યાસ આશ્રમમાં ભણીને આખા ભારતમાં પ્રસિદ્ધ થયા છે. તો આજે ગુજરાત બ્રાહ્મણ સમાજથી હું અપીલ કરું છું કે તમે શું કરો છો કે શું નથી કરતા એ વધારો સબ્જેક્ટ મારું પાડવાનું નથી, પણ અમને એક ડોંગરેજી મહારાજ આપજો. આ અપીલ મારી સાંભળો. મને આજ ખૂબ જ આનંદ છે. અહીંયા મંચ ઉપર આપણા મંચ મંત્રીએ 5-6 વાર ભાગવત વિદ્યાપીઠનું નામ લીધું છે. અને આજે તો મારો નરેન્દ્ર મોદીજી કહે છે, મારો પ્રધાનમંત્રી, કે મારી છાતી 56 ઇંચની છે. કેટલાની છે? અને મારી તો આજે 84 ઇંચની થઈ ગઈ છે આ સભામાં આવીને. કે ભાગવત વિદ્યાપીઠ ના જે સંસ્થાપક કૃષ્ણ શંકર શાસ્ત્રીજી સંન્યાસ આશ્રમ વિશ્વનાથ પાઠશાલામાં ભણીને આગળ વધ્યા છે. તો મને ખૂબ જ આનંદ થઈ રહ્યો છે. કાકે શાસ્ત્રી, નરહરિ શાસ્ત્રી, નાથુરામ શાસ્ત્રી, હિંમતલાલ શાસ્ત્રી, જયનારાયણ શાસ્ત્રી બધા સંન્યાસ આશ્રમમાં ભણીને પ્રચાર પ્રસારમાં રહ્યા છે. તો બ્રાહ્મણોનું મુખ્ય કામ શું છે એ પણ થોડું ધ્યાન રાખવું જોઈએ. 2-4 વાતોનું વર્ણન કરીશ અહીંયા. અધ્યાપનમ, અધ્યયનમ, યજનમ, યાજનમ તથા દાનમ પ્રતિગ્રહમ ચૈવ બ્રાહ્મણાનામ અકલ્પયન. અધ્યાપન, અધ્યાપન અધ્યાપન કરવું જોઈએ. અમારે બ્રાહ્મણોની પરંપરામાં અધ્યાપન છે. અધ્યયન કરવાનો અને અધ્યાપન કરવાનું આ મારી બ્રાહ્મણોની પરંપરા છે. પણ આજે બ્રાહ્મણ અધ્યયનમાં પાછળ પડી ગયા છે, આગળ નથી આવતા. યજનમ, યાજનમ તથા યજ્ઞ કરવાનું અને યજ્ઞ કરવું. એક વાત બીજી છે, બ્રાહ્મણ માટે શાસ્ત્ર વિધિ છે. યહ શાસ્ત્ર વિધિ મુત્સર્જ્ય વર્તતે કર્મકારત ન સ સિદ્ધિમ આપનોતિ ન સુખમ ન પરામ ગતિ. આજે અહીંયા આ સભામાં અમને એક દક્ષિણા આપજો. મને દક્ષિણાની જરૂરિયાત છે.
कि जे ब्राह्मणના સિર ઉપર ચોટલી નથી એ પ્રતિજ્ઞા કરે કે અમે બહાર ગયા પછી ચોટલી રાખીશ. બોલો બોલો. ચોટલી. ઘણા બ્રાહ્મણ એવા મળે છે કે મહારાજ ચોટલી નથી પણ યજ્ઞપતિ પવિત્ર મારું છે. અરે આ તો એવું છે જેવું કોઈ વિધુર માણસ હોય અને વિધવા બાઈ હોય. સિક્કા હોય ના હોય તો વિદુર માણસ યજ્ઞોપવિત. અને યજ્ઞોપવિત હોય ને પછી શિખા નથી તો પછી વિચાર કરો. આ જે શિખા છે ગાયત્રીનું આસન છે. જ્યારે અમે સંધ્યા વંદનમાં બેસીએ છીએ અત્યારે અહીંયાથી ડિમાન્ડ થઈ યો ન તિષ્ઠતિ પૂર્વાયામ પશ્ચિમાયામ નોપતિષ્ઠતિ શુદ્ર વત્સ બહિષ્કાર્ય સર્વ કર્મ વિવર્જિત. બોલો બ્રાહ્મણો, સવારે જે છે કઈ દિશા બાજુ મોડો કરીને ગાયત્રી જપવું જોઈએ? બોલો. પૂર્વ. બે જ પૂર્વ આવાજ આવી છે, બાકી તો લાગે પશ્ચિમની આવાજ છે. સવારે પૂર્વ બાજુ, મધ્યાહનમાં ઉપરનું ચિંતન કરીને સાંજે પશ્ચિમ બાજુ. એક બ્રાહ્મણને મેં પૂછ્યો કે સવારે તમે ગાયત્રીનો મંત્ર જપો તો કઈ દેવીનું ધ્યાન કરવું જોઈએ, મધ્યાહનમાં જપો તો કઈ દેવીનું ધ્યાન કરવું જોઈએ, સાયંકાલ તમે સંધ્યા કરો તો કઈ દેવીનું ધ્યાન કરવું જોઈએ? હાજી. કરપાત્રીજી પછી ચેતન શંભુ મહારાજને ખબર છે બ્રાહ્મણ જેમ મહારાજે કીધું ને એક કે કરપાત્રીજી પછી બ્રાહ્મણોનું સમર્થનનું કાર્ય આ ચરણ ચંચરી કરપાત્રીજીનું આ દાસ કરે છે. પણ બ્રાહ્મણોની નિંદા પણ હું કરું. બ્રાહ્મણ જે છે ખબર ના હોય કે સવારે કઈ દેવી યાદ કરવાની, મધ્યાહનમાં કઈ દેવી યાદ કરવાની, રાત્રિ સંધ્યાકાળમાં કઈ દેવીને યાદ કરવાનો. તો મારા ભાઈઓ, હું બ્રાહ્મણ છું, રાજાના બ્રાહ્મણ વંશમાં પેદા થઈ છે, રાજગુરુના બ્રાહ્મણ વંશમાં. જ્યોતિષપીઠનું બ્રાહ્મણ ધર્માધિકાર મારા વંશને પ્રાપ્ત છે. અમે બ્રાહ્મણોના સમર્થક છીએ. પ્રાતઃકાલ જ્યારે ગાયત્રીનો અનુષ્ઠાન કરવું હોય, મંત્ર જપ કરવું હોય ત્યારે સરસ્વતી માને યાદ કરો. મધ્યાહન કાલમાં લક્ષ્મી માને યાદ કરો અને સંધ્યાકાલમાં પાર્વતી માતાને યાદ કરો. આ ગાયત્રીના અનુષ્ઠાનનું વિચાર છે. શિખા જોઈએ માથા ઉપર. તેજો વૃદ્ધિમ કુરુષ્વમે. આ યજ્ઞોપવિત શિખા રાખવાની છે. આ મારી અપીલ છે. અત્યારે એક વાત વિચાર કરો જરા, કોના માથા ઉપર શિખા નથી? ચાલો ફરે આટલા ઉણામાં નહીં જવાનું. યજ્ઞોપવિત છે. આ જો યજ્ઞોપવિત પડ્યું છે પરશુરામજી મહારાજનું. મહારાજે એક દાખલો આપ્યો, એક નાનો દાખલો હું પણ આપ્યો. એક મિયાજી અને બ્રાહ્મણની દોસ્તી હતી. મિયાજી કહે છે, પંડિતજી આ દોરડું લઈને શા માટે ફરો છો? આ દોરડાની શું કિંમત છે? તો ત્યારે પંડિતજી વિચાર કર્યો કે અહીંયા એને જવાબ આપો તો એ સ્વીકાર નહીં કરશે. એક સભામાં જવાબ આપ્યો. સભામાં
મંત્રીજી થોડા મોડા આવે છે, એટલે પ્રધાનમંત્રી આવવાનું હતું, 3 કલાક સુધી આવ્યા નથી, પછી 3 કલાક પછી આવ્યા. એ જવાના હતા બાથરૂમ એકી માટે, તો 3 કલાક પછી આવ્યા, તો હવે એકી માટે જવાનું. તો પંડિતજીએ વિચાર કર્યો, આને જવાબ આપવાનો ટાઈમ આજ છે. બોલે એકી કરવાનું જવું છે તો જા ને ભાઈ, જા. હવે મિયાજી નીકળ્યો એકી કરવા માટે, તો આગળ જે છે પ્રજા હતી ને, બોલે બેસ બેસ બેસ, અને બેસી ગયું. પછી આગળ થોડું ઊભો થયો, ફરી બેસ, પછી આગળ ગયું, પછી બેસ, પછી શરીરની હાજત છે. પલડી ગયા. હવે પંડિતજીએ વિચાર કર્યો, આ જવાબ આપવાનો ટાઈમ છે, એટલે એકલી પવિત્ર લીધો અને 3 આંટા માર્યા. 1 2 3. આ 3 કરતા જે આગળ રસ્તો ફ્રી. આગળ ગયા, પાછળથી મિયાજી ગયા. બોલે જો કેટલું મહત્વ છે એનું, બધાએ અમને રસ્તો આપ્યો છે. તો સજ્જનો, બ્રાહ્મણ સંસ્કારી હોય તો આ ભૂદેવ છે, એમાં અગ્નિનું વાસ છે. એક સતીમાં અગ્નિનું વાસ છે, એક બ્રાહ્મણમાં અગ્નિનું વાસ છે, એક ગુરુમાં અગ્નિનું વાસ છે. સતીની અગ્નિ કેવી છે? સીતાજીનું ચરિત્ર આ વિષયમાં બહુ ઊંચું છે. પાવક પ્રગટ દેખી બે દેહી, હરસ હિયા નહીં કછ ભય તેહી, તો પાવક સબકે ગતિ જાના, મોકો હો શ્રીખંડ સમાન. અરે બ્રાહ્મણ ભગવાનના મોડામાંથી પેદા થયેલું છે. ભગવાનનું મોડું અગ્નિ સ્વરૂપ છે. એ બ્રાહ્મણમાં અગ્નિ હોય છે, તપ અગ્નિ. ગમે કોઈકને ભસ્મ કરી શકે. પરશુરામજી 21 વાર ક્ષત્રિયોને ભસ્મ કર્યા હતા. એકલા પરશુરામ, અગ્નિ જે હતી ને. અને અગ્નિનો નિવાસ સતીમાં છે, બ્રાહ્મણમાં છે, ગુરુમાં છે. અગ્નેન સુપથરાય સ્માન વિશ્વાનિ દેવ વયુનાની વિદ્વાન. સજ્જનો, આ દેશમાં ભગવાન શ્રી કૃષ્ણ ગૌનું હિત જોઈએ છે, બ્રાહ્મણનું હિત જોઈએ છે, જગતનું હિત જોઈએ છે. અત્યારે અહીંયા ગાયની ચર્ચા થઈ રહી છે. 33 કરોડ દેવતાએ અમારા મંત્રીજીએ કીધું એમના શરીરમાં છે. આ બ્રહ્માનું મંદિર છે પુષ્કર રાજમાં, ત્યાં તમે જઈ શકતા હોય તો સારી વાત છે. નહીં જઈ શકતા હોય તો તમારા ઓંગણા જે ગાય ઊભી છે, જેને તમે પાળો છો, પોષો છો, એના શિંગડાના મૂળના દર્શન કરવાથી બ્રહ્મા મંદિરનું પુણ્ય પ્રાપ્ત થાય છે. સજ્જનો, એના શિંગડાના મધ્ય ભાગના દર્શન કરવાથી 4 પુરીઓનું પુણ્ય પ્રાપ્ત થાય છે. અને ગાયના શિંગડાના અગ્રભાગના દર્શન કરવાથી 12 જ્યોતિર્મય લિંગોનું દર્શન આપણાને પ્રાપ્ત થાય. એવી મહત્વની ગાય છે. મંત્રીજીએ કીધું દરેક ગાયનો જે અવયવ છે, ગાયોનો જે ઉદ્ભવ છે, ગાયોનો જે પ્રોજેક્ટ છે, એ સારાનું સારો પ્રોજેક્ટ માણસના હિત માટે છે. બ્રાહ્મણને શસ્ત્રને શાસ્ત્ર બંને રાખવા જોઈએ. મનુ મહારાજ કીધો છે, અગ્નિદા ગર્દશ્ચૈવ શસ્ત્ર પાણી ધનાપહા, ક્ષેત્ર દારા હરશ્ચૈવ સડેતે આતતાઈના. આજે ભારતમાં આતતાઈઓનો ત્રાસ છે. આપણા બધા અનુભવ કરી શકે છે. આતતાઈ, અગ્નિદા આગ લગાવવા વાળા, જહેર આપવા વાળા, શસ્ત્રથી મારવા વાળા, ખેતર અને સ્ત્રીનું અત્યારે પ્રસંગ ચાલતું હતું, અપહરણ કરવા વાળા, એ આતતાઈ છે. આતતાઈનમ આયંતમ દૃષ્ટ્વા હન્યાદ્યેવ વિચારયન. જેમ મહારાજજીએ કીધો છે,
આતતાઈને જોઈને તરત એને સમાપ્ત કરવું જોઈએ અને એવા કાર્યમાં માળા મૂકીને બ્રાહ્મણને પણ ભાળા લઈને જે છે એનો નાશ કરવો જોઈએ. શસ્ત્રમ દુજાતિભિર્ગ્રાહ્યમ યત્ર ધર્મોપરધ્યતે. બ્રાહ્મણને પણ શસ્ત્ર ઉપાડવું જોઈએ જ્યાં ધર્મ ઉપર આંચ આવતી હોય, ધર્મ ઉપર આફત આવતી હોય, વિપત આવતી હોય તો બ્રાહ્મણને પણ શસ્ત્ર ઉપાડવું જોઈએ. આ દેશમાં પરશુરામજી મહારાજે રાજ કર્યું. રાજ કરવાનો અધિકાર ક્ષત્રિયને છે, પણ જ્યારે ક્ષત્રિય નબળા પડ્યા, અધર્મી થયા, અન્યાયી થયા, ત્યારે પરશુરામજી મહારાજે આ ભારત ભૂમિ ઉપર રાજ કર્યું છે. આ બધા જાણે છે. પછી આ દેશમાં જ્યારે બ્રાહ્મણ પણ પરશુરામજીનો સમય ગયો ત્યાં પછી બાણિયા જે હતા આપણા અગ્રસેન અહીંયા રાજ કર્યું છે. પછી અગ્રસેન પછી આ દેશમાં ચિત્રસેન હરિજને શૂદ્રે રાજ કર્યું છે. જરૂરિયાત છે તો તમે ભારત ભૂમિમાં છો એટલે રાજ કર્યું છે. અને જ્યારે જરૂરિયાત પડી ત્યારે શંકરાચાર્યજી મહારાજે 10 નામી અખાડાઓથી આ ભારતમાં ધર્મની રક્ષા કરી છે. શંકરાચાર્યજી જે આજ કુંભના મેળામાં તમે નાગાઓના દર્શન કરો છો, આ શંકરાચાર્યજીની આર્મી છે, મિલિટરી છે, ફૌજ છે શંકરાચાર્ય. તો સજ્જનો, સનાતન ધર્મ સનાતન છે. એક નાની વાત કહીને હું મારું વક્તવ્ય સમાપ્ત કરું છું. સનાતન ધર્મમાં એક અપીલ છે મારી. થોડા સંપ્રદાય શબ્દ જે છે, આ સંપ્રદાય શબ્દનો દરેક જગ્યા દુરુપયોગ થઈ રહ્યો છે. શું છે સંપ્રદાય? એના પરથી વિચાર કરવો જોઈએ. સંપ્રદાય પાંચ સંપ્રદાય છે. 5 એ 5 સંપ્રદાય સનાતન ધર્મના 5 સ્તંભ છે. 5 સ્તંભ છે સનાતન ધર્મના. અને એના લીધે જ સનાતન ધર્મ સતત ચાલ્યા કરે છે. આકાશસ્ય પતિર્વિષ્ણુ અગ્નિશ્ચૈવ મહેશ્વરી વાયો સૂર્ય છિતિરીશો જીવનસ્ય ગણાદીપ. સંપ્રદાય શબ્દનો સાંસ્કૃતિક અર્થ છે સમ્યક પ્રકારેણ પરસ્પરમ દદાતિ સ્વાંશમ સૃષ્ટ્યાર્થમ પ્રપંચાર્થમ વૃત્યાર્થમ સંસારાર્થમ ઇતિ સંપ્રદાય. આકાશ તત્વ, આકાશનો દેવતા વિષ્ણુ છે. આકાશ તત્વએ 2 ભાગ કર્યા પોતાના. એક ભાગ રવા દીધું, એક ભાગના 4 ભાગ કર્યા. વાયુને 1 ભાગ આપ્યો, અગ્નિને 1 ભાગ આપ્યો, જળને 1 ભાગ આપ્યો, પૃથ્વીને 1 ભાગ આપ્યો. એવી રીતે એ વૈષ્ણવ, આકાશ વૈષ્ણવનું વિષ્ણુ ભગવાનનું અંશ છે, એનો દાસ છે. અગ્નિ છે, અગ્નિએ પણ એવું કર્યું. દેવી રાજરાજેશ્વરી પરાંબા એમની દેવી છે. વાયુનું સૂર્ય છે, સૂર્ય ભગવાને એવી રીતે પોતાના અંશ કર્યા. પૃથ્વી અંશ કર્યું, જલ અંશ કર્યું. એકબીજાને सम्यक प्रकारेण ददाति स्वंशम पृथ्व्यार्थम सृष्ट्यार्थम परस्परम इति संप्रदाय. इसलिए हमारे सनातन धर्म में 5 संप्रदाय है. वैष्णव संप्रदाय, शैव संप्रदाय, शाक्त संप्रदाय, सौर संप्रदाय, गणपति संप्रदाय. इन संप्रदायों को आपस में मिलकर के रहना चाहिए. बाकी जितने भी हैं, जिनकी बात हमारे चेतन शंभू जी महाराज ने की, बाकी जितने भी हैं ये सब विचारधारा है, मजहब है, पंथ है. ये कोई संप्रदाय नहीं है. संप्रदाय तो विशेष रूप से है और सनातन है. इसलिए आप जानते हैं कि आज भी हमारे देश में वैष्णव है, यही सनातन धर्म की महिमा है. आज भी हमारे यहाँ सन्यासी है, यही सनातन धर्म की महिमा है. आज भी हमारे यहाँ शाक्त है, यही सनातन धर्म की महिमा है. आज भी हमारे यहाँ गणपति के उपासक हैं, यही सनातन धर्म की महिमा है. तो सज्जनों, हम 5 संप्रदाय प्रेम से आपस में रहें,
जैसे 5 देवता प्रेम से एक दूसरे को अपना अंश देते हैं, इसी रूप से अपने भी रहें। और उसमें याद रखना, ब्राह्मण जन्मना साक्त है, जन्मना ब्राह्मणों साक्त न शैवा न च वैष्णव। आप तो ब्राह्मण जन्म से गायत्री के उपासक साक्त हैं, आपकी महिमा। मैं अपनी बात समाप्त करता हूं। अभी एक बात यहां आई थी, और वो बात ये आई थी कि ब्राह्मण बहुत कुछ दे सकते हैं। प्यारे सज्जनों, राष्ट्रपति अमेरिका का आपको अमेरिका के लिए वीजा दे सकता है, वहां जाकर के आपको डोनेशन दे सकता है, वहां आपको दे करके स्थान दे सकता है, लेकिन परलोक में पुण्य के लिए ब्राह्मण ही आपका रजिस्ट्रेशन कर सकता है, दूसरा कोई नहीं कर सकता है। यही ब्राह्मण आपको वहां वीजा दिला सकता है, यही रजिस्ट्रेशन कर सकता है, यही आपके पुण्य को बढ़ा सकता है। इन्हीं शब्दों के साथ ब्राह्मण समाज की उन्नति के लिए हमारे भी पाठशाला चल रहे हैं। मैं आह्वान करता हूं, जिस ब्राह्मण को अपना बालक पढ़ाना हो, वो बालक संन्यास आश्रम में भेज सकता है, काशी भेज सकता है, हरिद्वार भेज सकता है, बीकानेर भेज सकता है, वृंदावन भेज सकता है। मैं पत्र लिख करके उसका एडमिशन करा दूंगा। ये सहयोग आप अवश्य करें। एक दूसरे का सामाजिक जो का समिट है, उस समिट के अनुसार आप एक दूसरे को सहयोग करें। इन्हीं शब्दों के साथ हरिओम तत्।